નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમગ્ર દેશ રામલલ્લાની પધરામણી અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા રંગે રંગાયું છે. દેશભરમાં રામ મંદિરના પૂજિત અક્ષત કળશમાં ભરી આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું હોય. ડભોઈ નગર ખાતે ભવ્ય અક્ષત કળશ યાત્રા નીકળી હતી, જે પટેલ વાગા ખાતે આવેલ રામ મંદિર પહોંચી હતી. તો રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાત કરી રહ્યા છે રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે અક્ષત કળશની ભવ્ય યાત્રા ડભોઈ નગરમાં નીકળી હતી. વેશભૂષા ધારણ કરેલ બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું. તો આ પ્રસંગે ડીજેના તાલ સાથે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. નગરના શ્રીનિવાસ સોસાયટી ખાતેથી ભવ્ય કળશ યાત્રા નીકળી અને ડભોઈ પટેલ વાગા રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. મહાઆરતી સાથે અક્ષત કળશની પધરામણી થઈ, તો સાથે જ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ પત્રિકા પણ લાવવામાં આવી હતી. રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. 22મી જાન્યુઆરી દિવાળી જેવો માહોલ સર્જાય તે માટે રામ ભક્તોએ સમગ્ર નગરજનોને અપીલ કરી હતી. અયોધ્યાથી જે પૂજિત અક્ષત આવ્યા છે એની કળશ યાત્રા આજે યોજવામાં આવી. 1 થી 15 તારીખ ઘર ઘર અભિયાન ચલાવીશું અને ઘરે ઘરે આપણે નિમંત્રણ આપીશું અમે કે રામ મંદિર જે પુનઃસ્થાપિત થઈ રહ્યું છે તો આપણે ઘેર ઘેર દીપોત્સવ ઉજવીએ અને દિવાળી મનાવીએ. ઘેર ઘેર રંગોળી પૂરો, તમે તમારી રીતે જે રીતે થાય એ રીતે રામોત્સવ ઉજવો અને આખું ડભોઈ દીપથી ઝગમગી ઉઠવું જોઈએ.